આવતા શિયાળા સુધી ફ્રેન્ડ્સ રાહ ન જોવી હોય ને તો આ લીલી તુવેર મળવાની બંધ થઈ જાય ને તે પહેલાં ફટાફટ આ રેસીપી ટ્રાય કરી લેજો. તો તેના માટે આપણે અહીંયા તુવેર લીધી છે, લીલી તુવેરને આપણે સરસ બાફી લેવાની છે. ત્યાં સુધીમાં આદુ મરચાં લસણને ક્રશ કરી લેશું અને 1 થી 2 નંગ જેટલી આપણે ડુંગળીને પણ ક્રશ કરી લેવાની છે. સાથે આપણે લીલા અને લાલ ટમેટાની પણ પ્યોરી તૈયાર કરી લેશું. બસ આટલી સામગ્રીની જરૂરિયાત પડશે. તો હવે આપણે જોશું કે તુવેર બફાઈ છે કે નહીં. તુવેરને આપણે જ્યારે બાફવા રાખેલી ત્યારે તેની સાથે નમક પણ ઉમેરેલું હતું સ્વાદ અનુસાર. તો તુવેર અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સરસ મિક્સ થઈ જાય છે, એટલે પરફેક્ટ છે. તો હવે તુવેરને આ રીતે એક સ્ટેનરમાં કાઢી લઈશું. ત્યાં સુધીમાં વઘાર તૈયાર કરીશું. તો તેલ ગરમ થાય ને એટલે આપણે તેની અંદર રાઈ જીરું ઉમેરી દઈશું અને થોડી હિંગ ઉમેરી દેવાની છે. અને જે આપણે આદુ લસણ મરચાં ક્રશ કરીને રાખેલા તે ઉમેરી દઈશું અને બધા સૂકા ગરમ મસાલા ઉમેરી દઈશું. સાથે જ લસણ સતળાઈ જાય એટલે ડુંગળી ઉમેરી દઈશું. ડુંગળી સતળાઈ જાય એટલે ટમેટાની પ્યુરી ઉમેરી દેવાની. સાથે લાલ મરચું પાવડર અને હળદર પાવડર ઉમેરી દઈશું અને થોડું સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. અને કિનારાથી તેલ ન છૂટે ત્યાં સુધી આપણે આ પેસ્ટને થવા દેવાની છે અને થોડું એવું જ પાણી ઉમેરવાનું છે. આ શાકની અંદર વધુ પાણીનો ઉપયોગ નથી થતો. હવે જે આપણી બાફેલી તુવેર હતી તે ઉમેરી દેશું અને તુવેર ઉમેરી દઈ પછી 2 થી 3 મિનિટ માટે શાકને થવા દેશું. તો શાક તૈયાર છે સર્વ કરવા માટે. ઉપરથી ભરપૂર માત્રામાં લીલા ધાણા, લીલું લસણ અને ઝીણી સમારેલી લીલી ડુંગળી ઉમેરી દેવાની છે. ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ, જરૂરથી ઉમેરજો. તો તૈયાર છે લીલી તુવેરના ઠોઠા. આને તમે બ્રેડ સાથે, રોટલી, પરોઠા, પૂરી સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. લીલી તુવેર પૂરી થઈ જાય તે પહેલાં જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ફોલો કરી